આણંદમાં આજે સવારથી સખત બફાટ અને ઉકળાટ શરૂ થઈ ગયા બાદ એકદમ જ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. સતત 1 કલાક મેઘરાજાએ મન મૂકીને ધુઆંધાર બેટિંગ કરી હતી, જેને લઈને શહેરના તુલસી ગરનાળુ, ગણેશ ચોકડી, મંગળપુરા, બોરસદ ચોકડી, નવા ફાયર બ્રિગેડ, સમગ્ર વિદ્યાનગર રોડ અને તેની તમામ સોસાયટી, ગોપી ટોકીજ રોડ, લોટિયા પાગોડ, ટાવર બજાર, ગામડીવડ, નવા બસ મથક, પાયનર હાઈસ્કૂલ રોડ, સોફૂટ રોડ અને તેની આસપાસની સોસાયટીઓ, સીપી કોલેજ વિસ્તાર, અમીના મંજિલ, પુલસન ડેરી, સમગ્ર ઇસ્માઇલનગર વિસ્તાર, ગામડી, ધૂમતલાવડી વિસ્તાર, આણંદ શહેરના સરદારગંજ વિસ્તારમાં આજે શરૂઆતના અડધા કલાકમાં જે વરસાદ પડ્યો તેના કારણે પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેના કારણે લગભગ 3 કલાક સુધી રાહદારીઓ અને વાહન ચાલકોને હેરાન થવું પડ્યું હતું.